આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ રીઢા ગુનેગારોના નથી, પરંતુ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી એવી ભાજપના નેતાઓના છે। આ નેતાઓ જાહેરમાં અસામાજિક તત્વો જેવું વર્તન કરી રહ્યા છે, જેમાંથી એક તો રાજ્યનો ચર્ચિત ચહેરો એવો અલ્પેશ કથિરિયા છે। નાનકડી એવી વાતમાં બંને ભાજપ નેતાઓ સામસામે આવી ગયા અને મામલો એટલો વધ્યો કે પહેલા મારામારી થઈ અને બાદમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે હેમલ। ચક્રવાત ન્યૂઝ। સુરતના વરાછામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાસ ભાલિયાના દીકરા ચંદ્રેશ ભાલિયા અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયા વચ્ચે મારામારીના આ દ્રશ્યો છે। કૈલાસ ભાલિયા અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ પણ નોંધાવી છે। તેમનો આરોપ છે કે ઉત્તરાયણના દિવસે રાત્રે 1 વાગ્યાની આસપાસ પતંગની ખરીદી દરમિયાન એક ઝઘડો ચાલી રહ્યો હતો। આ ઝઘડાનો મોબાઈલમાં વિડીયો ઉતારવા જતા અલ્પેશ કથિરિયાએ ચંદ્રેશ ભાલિયાને ગાળો પાંડી અને જ્યારે તેમણે ગાળો બોલવાની ના પાડી તો અલ્પેશ કથિરિયા ઉશ્કેરાઈ ગયા અને સીધા જ 2-3 લાફા ઝીકી દીધા। ત્યારબાદ કથિરિયાનો ભાઈ અને અન્ય લોકો પણ તેમને મારવા આવ્યા। જ્યારે ચંદ્રેશના મિત્રો વચ્ચે પડ્યા તો અલ્પેશ કથિરિયાના ટોળાએ તેમને પણ માર માર્યો। સમગ્ર મામલો વકરતા પોલીસ આવી અને બાદમાં અલ્પેશ કથિરિયાએ ચંદ્રેશ ભાલિયાના વાળ પકડ્યા અને ખેંચીને પોલીસ પાસે લઈ ગયા અને કહ્યું કે આ લુખ્ખાઓને લઈ જાઓ અને ગાડીમાં બેસાડી દીધા। આ સમગ્ર મામલે હવે ચંદ્રેશ ભાલિયાએ અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી ગંભીર આરોપો લગાવ્યા છે। અહીં જુઓ ચંદ્રેશ ભાલિયાએ સમગ્ર ઘટના વિશે શું કહ્યું। મારું નામ ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ ભાલિયા છે અને ગઈ આપણે 13 તારીખના રાત્રે 1-2ના ગાળામાં આપણે કિરણ ચોક અમે મારા મિત્ર સાથે પતંગની ખરીદી કરવા ગયા હતા અને પાટીદાર પાઘડીવાળા સ્ટોલની ત્યાં અમે ખરીદી કરવા ગયા અને 10 થી 15 મિનિટ અમે ત્યાં ઊભા અને માઇકમાં એલાઉન્સ કર્યું અને એલાઉન્સમાં 2 થી 3 વાર ગાળું બોલા એટલે હું એલાઉન્સ કરતા હતા તેની પાસે જઈને હું એને કહેવા ગયો કે ભાઈ એલાઉન્સ કરો છો, આમાં ગાળું કેમ બોલો છો? અહીંયા મહિલા બધાએ ઊભા હોય, અહીંયા મહિલા બધાએ લેડીઝને બધાએ ઊભા હોય એટલે તમે ગાળું ના બોલો। ગાળું બોલે એટલે મેં કહીને નીકળી ગયું કે અમે સવારના ધંધો કરીએ છીએ, ધંધો કરતાં અમારથી ગાળ નીકળી ગઈ છે ભાઈ, અમારી ભૂલ અને માફી માગી। પછી ત્યાંથી હું પરત નીકળી ગયો એટલે પછી ત્યાં કોઈક અંદર બધા બબાલ કરવો એટલે મેં પીસીઆરમાં કંટ્રોલમાં કોલ કરી દીધો, પીસીઆર આવી ગઈ અને પીસીઆર વાળા આવતા પછી અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચી ગયો અને એનો ભાઈ પણ પહોંચી ગયો અને પહોંચીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ એટલે ડાયરેક્ટ મને ગાળું ગલોચ કરવા માંડ્યો અને પીસીઆર વાળા જોતા રહ્યા એટલે મેં ડાયરેક્ટ મારો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો મારો મોબાઈલ જોટીને મને 2 લાફા મારી દીધા। 2 લાફા મારી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ પકડીને મને જમીન પર સુવડાવી દીધો ને ઢીકા પાટુનો માર માર્યો અને પછી એના ભાઈએ પાછો મને પકડીને લાફો મારી દીધો। મારો મોબાઈલ જોટવાનો પ્રયત્ન કર્યો, મેં મારો મોબાઈલ આપવો નહીં એને। પછી પીસીઆર પછી 6 થી 5 પીસીઆર જેવું આવી ગયું। પછી પીસીઆરવાળા બધા જોતા રહ્યા, અલ્પેશ કથિરિયા મને મારે છે, મારો બચાવ કરવા કોઈ પોલીસ તંત્ર મારી પાસે કોઈ આવ્યું નહીં। પોલીસવાળાને કીધું કે મને આ ભાઈ મારે છે અને તમે જોવો છો, મારો મોબાઈલ જોટી લીધો। પછી અલ્પેશ કથિરિયાએ મારા વાળ પકડીને એને પીસીઆરમાં એને જાતે બેસાડ્યો કે પોલીસવાળાએ મને નથી બેસાડ્યો, ચાલે લુખ્ખા એમ કરીને મને પીસીઆરમાં બેસાડ્યો। એટલે મેં કીધું પોલીસ તંત્રના આગળનો આ માણસ હશે કે આ અલ્પેશ કથિરિયા કે એનો એવો હોદ્દો હશે કે એનું દાબ ધમકી એનું હાલતું હશે ને પોલીસ એનાથી બીતી હશે અને આ ભાજપનો અવળો નેતા છે એટલે એનાથી બધા બીતા હશે ને આ પોલીસ તંત્ર બીને એની આગળ એનું દૂર રહેતા હતા અને પોલીસવાળા ખાલી જોવામાં જ ખાલી જોતા રહ્યા કે કોઈ સાધારણ માણસ છે એમ કરીને પોલીસવાળા ઊભા રહ્યા। એટલે બીજી મારે પછી સરકારના પોલીસ સ્ટેશન મેં ફરિયાદ લખાવવા હું મારી જાતે ગયો એટલે ત્યાં મારી પાસે આવીને મને ન્યાય કીધું, આ મેં લાફો માર્યો છે, તારાથી જે થતું એ કરી લે અને હું અહીંયા કહું છું, ન્યાય કહું છું, મેં લાફો માર્યો છે, મારો વિડીયો પણ મેં પર્સનલમાં વિડીયો ઉતાર્યો છે, મેં કોઈને પર્સનલમાં વિડીયો નથી ઉતાર્યો, મેં જનતાની જાહેરમાં વિડીયો ઉતારેલો છે અને પોલીસના તંત્રએ કોઈ પણ મારી ફરિયાદ લેવાની ના પાડતા હતા, પછી ફરિયાદ મારી ઉપર લેવામાં આવી। આ મામલે અલ્પેશ કથિરિયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે સ્વીકારી રહ્યા છે કે હા તેમણે માર માર્યો હતો અને તેની પાછળના કારણો પણ જણાવી રહ્યા છે। અહીં જુઓ વિડીયોમાં અલ્પેશ કથિરિયા માર મારવાનો સ્વીકાર કરતા વખતે શું કહે છે। મારો પેટ મારું ખુદ ઉતારી કપડા ઉતારી સરગત કાઢ્યો, સમજાણું? મારી હાથ ઉપાડ્યો, તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, મેં વિડીયો ઉતાર્યો છે, તમે કોઈ મેં તમને કોઈ ગાળ વિડીયો લેવાનો પણ તમે આવ્યા છો એના તરફથી, હું ગમે એના તરફથી આવ્યા છો વિડીયો લેવાનો, ભાઈ ઓલા જાડા વિડીયો લેવો
વિડીયો તો મારો હું કેમ લે વિડીયો? મારો વિડીયો તમે ઉતાર લ્યો, મારે હું ઉતારવો પડે? ઉતાર લેવાય ને, એ તારા થોડો હિસાબ કરો ને મારે વિડીયો ઉતારવો? તો ઉતાર લેવાય ને વિડીયો, તમારે ચાલુ કરી દેવાય. વિડીયો ઉતારો કોઈ ગુનો નથી. એવું? આપણે ક્યાં મારે એમ તું ગમે તો ન ઉતારી મારો ભાઈ મારો પોતાનો ભાઈ વકીલ છે સાહેબ. અરે ભાઈ તારો ભાઈ ભલે ને જજ હોય. હા, મારી પ્રાઇવસી છે, તું મારો વિડીયો હું કામ ઉતાર? તમારી પ્રાઇવસી છે. આ લોકો શાંતિથી ને ઉભા હતા, ઓલા લોકો ગાળ બોલતા હતા. એક મિનિટ ખાલી હતું, બરાબર? એ લોકો મારા ઉપર ગાળ બોલતા હતા. બીજું કોઈ વાત નથી. વાત આમાં કોઈ મોટી છે. એ લોકો મારા ગાળ બોલતા હતા. આ તો તમે નહોતો પીસીઆર ની વાટે ઉભા હતા. પેલા એ લોકો હાદસા કરી લીધી તો અમે તો પીસીઆર ની વાટે આવો અમારે ફરિયાદ દેવી છે. અને એ લોકો જાહેરમાં પબ્લિક મારતું હતું. તમે પેલા ને શું કીધું? બસ અમે ઉભા હતા, અમે ખરીદી કરવા લાવ્યા હતા. અમે અને જાહેરમાં હું ગાળ દીધી, બરાબર સાહેબ? તો આ લોકોએ કદાચ ત્યાં બોલા કરી છે, બરોબર? તો વાત મારા ગબરી ઉપર આવી ગઈ, બરાબર? ત્યાં સુધી તો બરોબર. પછી ત્યાંથી તમે આ ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. આ કઈ રીતે? એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ, ઉપાડ્યો બોલ ને હવે હું? હા, તમે હાથ ઉપાડ્યો. હા, વિડીયો ઉતારો તો ઉપાડ્યો. તું મારો પણ વિડીયો ઉતારે વિડીયોની વાત નથી તો કેની વાત છે? કે મારા સામું ગાલ કોઈ બોલે, બરાબર, જાહેરમાં. હવે અહીંયા 10 લોકો ઉભા હોય, 15 લોકો ઉભા હોય, અને ત્યાં કોઈ જાહેરમાં ગાળ બોલે, માં બે નામ. ખોટું કતર બધા મારી તો લ્યો ને. તમે અહીંયા મારી લ્યો ને તમે અમને. એટલે ભાઈ સાંભળો. તમે અહીંયા મારી તો લ્યો. પહેલા મારી વાત સાંભળો. હું આવ્યો, મેં ગાડી મૂકીને મારી લગભગ 6-7 સેકન્ડ હતી. સાંભળ, 7 સેકન્ડે હું ત્યાં પહોંચ્યો છું, પીસીઆર હતી ત્યાં. એટલે એ સીધો આમ આવ્યો. બોલો શું છે તમારું? અરે પણ હું ગમે એની હારે, હું એની હારે જ આવ્યો હતો, પણ એને મારે હું ઇન્ટરવ્યુ લેવાનું? તમારે હું કહેવા માંગુ છું? અરે એ ગમે એનો ઉતારતો હોય, એનો ઉતારે એનો ઘરમાં ઉતારે. કોઈનો વિડીયો ઉતારતો હોય તો આપણે હાથમાં લેવાનો. વિષય જ નથી. એ પહેલા મળી જતો. પહેલાનો વિષય અલગ છે ભાઈ. હું એવું ત્યારની હું વાત કરું છું. પહેલા હું છું એ મને થોડી ખબર છે. તમે તમારું કહેશો, એનું કહેશે. પહેલા હું તો હતો નહીં. સામાજિક આગેવાન આવે તો શાંતિ રખાય ને. તમે સીધા સામાજિક આગેવાન વિડીયો ઉતારો તમે પછી હું સમજો? વિડીયો ન ઉતારે સામાજિક આગેવાનો તો વિડીયો ન ઉતારે, બરોબર? તમારો વિવેક ભાઈ બધા નથી. કોર્ટમાં હોય કે ન હોય, કોર્ટમાં હોય કે ન હોય, પણ તમારે વિડીયો શું લેવાનો? પોલીસ વાળા ઉભા હતા છતાં ભાઈ ને મારતા હતા. કોને? તો ને બોલતા હોય એવું જ પડે. એમાં શું છે? તો પોલીસ વાળા ઉભા હોય તો મારી જાય એમને સામાન્ય ને. તમે કોઈના ધંધે જઈને હળી કરો તો થાય. અમે હળી નથી કરી. તમે ધંધો છે પતંગ વેચવા બેઠા છો. અમારે ધંધો છે સાહેબ, ધંધો. રોડ ઉપર ધંધો કોનો હોય, અને રોડ ઉપર ધંધો હોય તો કઈ સરકાર એને પરમિશન આપે કે તમે રોડની વચ્ચે ધંધો કરો એમ? હા, ભાઈ, અમે પતંગ અને લેવા અમે આવ્યા હતા. અમે થોડી અમે પતંગ લેવા આવ્યા હતા અહીંયા. કોઈ પણ વ્યક્તિને અમે ગાળ કઈ નથી વિસ્તરવા દીધી. નહોતા અહીંયા. પતંગ લેવા આવ્યા હતા. તમે ત્યાં પૂછી ગાળ લો. નથી તમારા ભાઈને. તમે તમારા ભાઈને પૂછી દો. કાંઈ કઈ બીજી વસ્તુ હતી કોઈ જતી કાંઈ. પણ કોઈ પતંગ લેવા આવ્યો તો એ વસ્તુ હતી છે બીજી. ડાયરેક્ટ આવ્યા તો કોઈને એકબીજાને ઓળખતા હોય કે ફાયદા હોય તે વાત અલગ. ડાયરેક્ટ એવી રીતે આવતો એ રીતે ડાયરેક્ટ કોઈ આવે ને હવે રસ્તા પર આ રીતે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે તો ગુજરાત પોલીસ ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. તાત્કાલિક બિફોર આફ્ટરના વિડીયો પણ બનવા લાગે, આરોપીઓના વરઘોડા પણ નીકળવા લાગે. હવે એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું પોલીસ આ મામલે પણ અલ્પેશ કથિરિયાનો બિફોર આફ્ટરનો વિડીયો બનાવશે? શું અલ્પેશ કથિરિયાનો વરઘોડો કાઢવામાં આવશે? હવે જોઈએ અહીં પોલીસનો પાવર ચાલે છે કે નહીં અને કેટલા સમયમાં આપણી પાસે આ બિફોર આફ્ટરનો વિડીયો આવે છે.